નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયો વાત કરવાની છે ગુજરાત પોલીસ વિશે, જેની અંદર પોલીસ ભરતીને લઈને દુઃખદ સમાચાર આવ્યા છે। આજે ગ્રાઉન્ડનો બીજો દિવસ હતો અને ખાખીનું સપનું જોઈ રહેલા એક ઉમેદવારનું ગ્રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ તેનું ગ્રાઉન્ડની અંદર મૃત્યુ થયું છે। એટલે કે ઉમેદવાર શારીરિક કસોટી દરમિયાન દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત થયું છે। તો આ ઉમેદવાર માટે ખરાબ સમાચાર કહેવાય છે। તો જે ઉમેદવાર મિત્રો રનિંગ કરે છે તે ઉમેદવારોએ ધ્યાનપૂર્વક રનિંગ કરવું જોઈએ। તો તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। તમે અહીં જોઈ શકો છો કે પોલીસ ભરતીમાં દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત થયું છે। કચ્છના યુવાનનું ખાખી પહેરવાનું સપનું અધૂરું રહ્યું, ગભરામણ થતાં બેભાન થઈ ઢળી પડ્યો યુવાન। તબીબી અથાગ પ્રયત્નો કરવા છતાં પણ તે બચી ન શક્યો। એટલે કે ડૉક્ટરો દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પણ તેનું બચાવી શક્યા નહીં। અને આપણે જોઈએ કે ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા વચ્ચે ભરૂચથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવેલા કચ્છના એક યુવાન દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબીબી લથડતા મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે ભરતી બોર્ડમાં શોકનું મોજું ફરી વળ્યું છે। કચ્છના યુવાનનું ખાખી પહેરવાનું સપનું અધૂરું રહ્યું અને મળતી માહિતી મુજબ કચ્છના વતની 25 વર્ષીય રવિ જાડેજા પોલીસ દળમાં જોડાવાના સપના સાથે ભરૂચ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવ્યા હતા। રવિ જાડેજા ઉત્સાહિતપૂર્વક નિર્ધારિત સમય કરતાં પણ પહેલાં દોડ પૂર્ણ કરી। જોકે દોડ પૂરી થતાં જ તેમને ગભરામણ થવા માંડી હતી અને તેઓ અચાનક બેભાન થઈ અને ઢળી પડ્યા હતા અને ત્યારબાદ તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। અને તેમના પિતા એએસઆઈ હતા અને પિતાનું સપનું હતું કે પુત્ર પીએસઆઈ બને, એટલે તે શારીરિક કસોટી પૂર્ણ કરવા માટે ભરૂચ આવ્યા હતા। અને આ ઘટના સૌથી વધુ આઘાતજન્ય બાબત છે, કારણ કે રવિરાજ પણ પોલીસ પરિવારના જ હતા। રવિરાજના પિતા મહેન્દ્રસિંહ વડોદરા એસઆરપી ગ્રુપ રવિરાજના પિતા મહેન્દ્રસિંહ વડોદરા એસઆરપી ગ્રુપમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા હતા। રવિરાજ છેલ્લા ઘણા સમયથી પીએસઆઈ બનવા તનતોડ મહેનત કરી રહ્યા હતા। ગયા વર્ષે પણ તેમણે ગ્રાઉન્ડ પરીક્ષા આપી હતી પરંતુ સફળ ન થયા। હિંમત હાર્યા વગર આ વખતે પણ તેમણે પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમનું આ વર્ષે ખાખી પહેરવાનું સપનું અધૂરું રહ્યું। આ વર્ષે ફરી તૈયાર થઈ મેદાનમાં તેઓ ઉતર્યા હતા, પરંતુ વિધિની ચક્રવર્તીએ તેમને ખાખી પહેરતા અટકાવી દીધું। આમ તેમનું મૃત્યુ થયું હતું। આમ ઉમેદવાર મિત્રોએ રનિંગ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ। જો તેમને કોઈ પણ પ્રકારની ગભરામણ કે મૂંઝવણ થાય તો તેમને રનિંગ ત્યાં જ ઊભું રહી જવું જોઈએ, જેથી કરીને તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો।